છે કે 30 વર્ષથી પૂર્ણ બહુમતીની સરકાર બીજેપીની હોવા છતાંય વિપક્ષોની સભામાં માણસો મોકલવા પડે છે સભાને ડિસ્ટર્બ કરવા માટે, તો એ મને એવું લાગે છે કે ભાજપની સૌથી મોટી નિરાશા દેખાઈ આવે છે, એમાંથી હતાશા દેખાઈ આવે છે. આમ તો ભાજપના લોકો વિસાવદરની ચૂંટણી પછી માનસિક રીતે તો ભાંગી ગયા છે, માનસિક રીતે તો એ હતાશ થઈ ગયા છે. હવે ખરેખર વાસ્તવિક રીતે પણ હારે ત્યાં સુધીની સંઘર્ષ અમારો બાકી છે. અરવિંદ કેજરીવાલ ઉપર દિલ્હીમાં વારંવાર કાળી સહી નાખવી અને જૂતા ફેંકવાના બનાવો પણ બન્યા છે. જ્યારે પોલીસ તપાસ થઈ અને ત્યારે જે જૂતા ફેંકવાવાળા અથવા સહી નાખવાવાળા પકડાયા, એના કનેક્શન દૂર દૂર સુધી અન્ય કોઈ પાર્ટી સાથે નહોતા. એ કનેક્શન માત્ર ને માત્ર આપના કાર્યકર્તાઓ માટે ઉપર હતા. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કેજરીવાલ એન્ડ કંપની એ સતત આ પ્રકારના ગુન્ય કૃત્યો એ ચલાવી રહી છે. એને ફરીથી પ્રસિદ્ધિ મેળવવા માટે જાતે ને જાતે જ એ પોતે પોતાના કાર્યકર્તાઓના માધ્યમથી એ જૂતા ફેંકી અને કેજરીવાલ એન્ડ કંપની આ પ્રકારના ગુન્ય કૃત્ય કરીને મીડિયામાં દેખાવાનો પ્રયાસ કરી રહી છે. પહેલા તો મારે ગોપાલભાઈને વિનંતી છે અને એની પાસે જાણવું પણ છે કે ગોપાલભાઈ તમે આ જૂતા ફેંકવાની શરૂઆત કરી હતી એ તમે કોના કહેવાથી કરી હતી અને શા માટે કરી હતી, અને એ જ તમારી શરૂઆત છે જાહેર જીવન. એટલે આપણે ઘરની અંદર પણ કહેવત છે ને એક સમાજની પરિસ્થિતિ કે ઘરમાં જેવા સંસ્કારો હોય એવા બાળકોમાં આવે. એટલે તમે શરૂઆત કરી છે એ તમને દેખાઈ રહ્યું છે. અને બીજું, ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરવો બહુ સહેલો છે, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની અંદર સંસ્કારો છે. એ આવું કોઈ પણ હિત કાર્ય કરે નહીં અને ક્યારેય પણ ન કરે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.